વાત કરીએ વડોદરાની તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। ત્યારે વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું। જ્યાં વિદ્યાર્થીની વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં જતી હતી, વિદ્યાર્થીનીનો ફોટો પાડી બ્લેકમેલ કરી વિદ્યાર્થીનીને ધમકી આપતો હતો કાસમ ચૌહાણ। ત્યારે વિદ્યાર્થીની પર અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ત્યારે પોલીસે એડવોકેટ કાસમ ચૌહાણની ધરપકડ કરી છે। જ્યાં પોલીસ સ્ટેશને હિન્દુ સંગઠનોના કાર્યકરો ઉમટી પડ્યા છે। જે અટલાદરા પોલીસ સ્ટેશન આગળ સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે, આ લવ જિહાદની મેટર છે। ના લવ જિહાદ એક વીરધર્મી એક નાબાલિગ દીકરીને ફસાઈ છે, એને ખોટી રીતે કે ભાઈ મેં પણ હિન્દુ છું, મેં પણ એક હિન્દુ ધર્મ પાળીશ, છે તો મુસ્લિમ। છોકરીને પણ ખબર હતી, પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવવામાં આવેલી છે। ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે, તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે। એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે। હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને, કોઈ બી પ્રેસ મીડિયાના હોય કે ગમે તે હોય, બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો, કે જેથી આપણી કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય, એ માટે બસ બધા હિન્દુઓને, બધા પ્રેસ રિપોર્ટરોને બસ